ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરાઈ। ભાજપ દ્વારા કમલમ ભાવનગર ખાતેથી વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરાયું। ભાજપ કાર્યાલય ખાતે શહેર અધ્યક્ષ કુમાર શાહ, કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી, ધારાસભ્ય સેજલ પંડ્યા, પૂર્વ મેયર ભરત બારડ સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। વિજય વિશ્વાસ સંમેલન બાદ ડીજે સાથે ભવ્ય વિજય સંકલ્પ યાત્રા કાઢી તમામ ઉમેદવારો સાથે ઉમેદવારી પત્ર ભરવા ચૂંટણી અધિકારી કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા। અજય બુધેલિયા, ન્યૂઝ 14 ભાવનગર। દેશનું અડીખમ અને વિશ્વનું નેતૃત્વ સમગ્ર ભારત વર્ષના સપૂત અને આપણા ગુજરાત એવા નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર ભારતીય જનતા પાર્ટી હંમેશાના વિચારો અને વિકાસને લઈને જતી હોય છે। ત્યારે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આજથી આ છેલ્લો દિવસ છે ફોર્મ ભરાવાનો। સમગ્ર રાજ્યમાં ફોર્મ ભરાઈ રહ્યા છે। માનની નીતિન નવીનજી રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી, આપણા ગૃહમંત્રી અને ગૌરવ આદરણીય અમિતભાઈ શાહ એમનું નેતૃત્વ, માનની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમારા નવનિર્વાચિત પ્રદેશ અધ્યક્ષ, જેમણે ખૂબ કસરત આ ચયન પ્રક્રિયામાં અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને સક્રિય કરવા માટે એ આવ્યા ત્યારથી લાગ્યા છે એવા જગદીશભાઈ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવીના નેતૃત્વની અંદર આજે સમગ્ર રાજ્યમાં ફોર્મ ભરાઈ રહ્યા છે। મને ખુશી છે કે આજે ભાવનગરમાં પણ 52 ઉમેદવારોના ફોર્મ ભારતીય જનતા પાર્ટીના અમારા માનનીય પ્રમુખ કુમારભાઈના નેતૃત્વમાં, સમગ્ર શિસ્વત નેતૃત્વ આદરણીય અમિતભાઈ, આદરણીય અમોભાઈને, પૂર્વ સૌ અધ્યક્ષો, પૂર્વ મેયરો એની વિશેષ ઉપસ્થિતિમાં આજે રંગેચંગે નામાંકન દાખલ કરવા માટે અમે બધા આવ્યા છીએ। મને શ્રદ્ધા અને વિશ્વાસ છે 7મી વાર આપ સૌને પુનઃ એકવાર કહું છું, સમગ્ર રાજ્ય પણ ભારતીય જનતા પાર્ટી જીતવા જઈ રહ્યું છે અને 7મી વાર ભાવનગર મહાનગરપાલિકા જનતા જનાર્દનના આશીર્વાદથી, કોઈ અભિમાનનો અહંકાર નથી, અમે કરેલા કામ, લોકજીવનની અંદર થયેલો બદલાવ, એમના વિસ્તારમાં થયેલો બદલાવ, આપ સૌ પણ અહીંના પત્રકારો છો, આપણા ઘરની આસપાસ થયેલો બદલાવ એ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર થયો છે। કોને એકવાર આ વિકાસની વણથંભી યાત્રા 533 કરોડનો એક એવો બ્રિજ જે જોઈન્ટ કરીને પુલની ઉપર પુલ બનશે, આવી વિકાસની અનેકવિધ વાતો, એ પાણી લાવવાનો હોય, એ ફોર્ટેક 6 રોડ કરવાના હોય, એ ફિલ્ટ્રેશન પ્લાન્ટ કરવાના હોય, રિંગ રોડ કરવાનો હોય, આ તમામ બાબતોમાં ભાવનગર એક ન્યૂ ભાવનગર તરીકે જઈ રહ્યું છે। ત્યારે મને શ્રદ્ધા છે કે પોકળ દાવાઓ કોંગ્રેસ અને આપ પાર્ટી કરતી હોય કે ચૂંટણી આવે અમારી પાસે આટલી બધી તાકાત છે, આટલી મોટી ફોજ છે, એ તમામ દાવાઓ પોકળ થયા છે। આજે દયનીય સ્થિતિ એટલે કે ઉમેદવારો ગોતવા પડે, એ મળતા ન હોય, જે આવે એને ઊભા રાખવા પડે, આવી સ્થિતિમાં અને ઉમેદવારો પણ હું કહું છું આપની રાજ્યની જનતાને, આપ જોઈ શકશો કે કેવા ઉમેદવારો એ વિપક્ષના લોકો પાસે છે, જેને જનતાના પ્રશ્નોની ચિંતા નથી, જનતાની સેવાની ચિંતા નથી, માત્ર ને માત્ર એક જ્ઞાતિ જાતિ તરકટો કરીને લોકોને ભોળવા નીકળ્યા છે। ત્યારે ગુજરાતની જનતા, ભાવનગરની જનતા એ સુપેરે જાણે છે। સંપૂર્ણ શ્રદ્ધા સાથે, વિશ્વાસ સાથે, વિનમ્રતા સાથે જનતાના આશીર્વાદ લઈને માનનીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં, જગદીશભાઈના નેતૃત્વમાં મહાનગરપાલિકા, નગરપાલિકાઓ, તાલુકા જિલ્લા પંચાયતો, આ તમામ અમારી જે ચૂંટણીઓ છે એમાં જળહળતી ફતેહ એ જનતાના આશીર્વાદથી એક કમળ ઉપર સંપૂર્ણ શ્રદ્ધા રાખીને કમળના નિશાનને રાજ્યની જનતાને, ભાવનગરની જનતા જીતાડે એ વિનમ્ર ભાવે અપીલ પણ કરું છું। જીતુભાઈ, ભાવનગરમાં એવો આક્ષેપ થઈ રહ્યો છે કે ટિકિટ વહેંચણીમાં સગાવાદ અને જ્ઞાતિવાદ આવ્યો છે, એ બાબતે શું કહેશો? આવનારા દિવસોમાં ચૂંટણીનું રિઝલ્ટ એ બતાવશે। સંપૂર્ણ અમને શ્રદ્ધા છે। ચયન પ્રક્રિયા એ અમારા રાજ્યનો વિષય છે, પણ એકવાર ચયન થયા પછી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા અને જનતા એ વિચારધારા અને વિકાસ લઈને કામ કરતો હોય છે। આપણે પણ જોયું છે। હું પુનઃ એકવાર કહું છું, 7મી વાર ભાવનગર મહાનગરપાલિકા એ જનતાના આશીર્વાદથી જીતવા જઈ રહ્યા છે એવું કહેતો હતો। મને શ્રદ્ધા છે કે અમે જીતી ગયા છીએ। જનતાનો પ્રેમ એમની આંખમાં મને દેખાય છે। આ ચૂંટણીનું રિઝલ્ટ આવે એટલે મારી આ બાઇટ આ ભાવનગરવાસીઓને બતાવજો। હું ભાવનગરવાસીઓનો આજે આભાર માનું છું, તેથી પણ આભાર માનું છું। જીતુભાઈ, મહુવામાં અને વલભીપુરમાં જૂથબંધી લઈને અનેક રાજીનામા પડ્યા છે ભાજપ। થેન્ક યુ। સૌ એક છે, એક બનીને લડીશું। અંતિમ દિવસે આજે ભાવનગરના 13 વોર્ડના 52 ઉમેદવારશ્રીઓ વિજય વિશ્વાસ સંમેલન સાથે, વિજય સંકલ્પના સહકાર સાથે આજે 52 ઉમેદવાર અમારા
12:39 શુભ મુહૂર્તે આજે ફોર્મ ભરવાના છે. ભાવનગર મહાનગરના પ્રજાને હું નતમસ્તકે વંદન કરું છું કે 1995 એટલે છેલ્લા 30 વર્ષથી ભાવનગરની પ્રજાનો પ્રેમ, સ્નેહ, હૂંફ અને લાગણી એ ભારતીય જનતા પાર્ટી ઉપર રહી છે. આ વખતે પણ 13 વોર્ડમાં જે 44 બેઠક અમારે ગઈ ટર્મમાં જે આવી હતી એ 52 બેઠક કબજે કરવા માટે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સજજ છે. પ્રજાનો પ્રેમ એ અવિરતપણે અમને મળ્યો છે. રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર હોય કે કેન્દ્રની આપણા ગુજરાતનું ગૌરવ એવા આપણા ગુજરાતના પનોતા પુત્ર યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈની સરકારે જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે જે ગ્રાન્ટો મહાનગરોમાં ફાળવી છે ને એના આધારે આપણે આ જોઈ છીએ કે બધા મહાનગરોનો જે વિકાસ થયો છે એ વિકાસ એ પ્રજા સુધી પહોંચ્યો છે અને મને વિશ્વાસ છે કે આ વખતે 52 કમળ એ ભાવનગર મહાનગરપાલિકામાં જીતી રહ્યા છે. કમલેશભાઈ, ભાવનગરમાં એવા આક્ષેપો થઈ રહ્યા છે કે ભાવનગર શહેરમાં જે ટિકિટ વેચણી થઈ છે તેમાં મારા અને તારાના જે થયું છે અને ઉપરાંત જે કે સારા ઉમેદવારો છે તેમને લેવામાં નથી સ્વાભાવિક આવ્યા. રીતે ભારતીય જનતા પાર્ટી શાસનમાં છે, કાર્યકર્તાની મોટી ફોજ છે, કરોડો કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીમાં કામ કરે છે. ત્યારે સ્વાભાવિક રીતે કાર્યકર્તાના મનમાં મહત્વાકાંક્ષા હોય ત્યારે 13 વોર્ડમાં અંદાજે 500-550 જેટલા ફોર્મ આવ્યા હતા, પરંતુ ટિકિટ તો 52 આપી શકાય. ત્યારે જ્ઞાતિ જાતિના સમીકરણો અને રિઝર્વેશન સીટના આધારે એ ટિકિટોની વહેંચણી જ્યારે પાર્લામેન્ટરી બોર્ડમાં કરી હોય, સ્થાનિક લોકો જ્યારે બેઠા હોય ત્યારે મારો ને તારો ને પરંતુ સારો ઉમેદવાર એ આપવાનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે. કોઈ કાર્યકર્તા માટે નારાજગી ન હોઈ શકે. સ્વાભાવિક નારાજગી હોય તો એની સાથે વાત કરી અને ફરીથી એક આ વિજય પ્રવાહ છે એમાં જોડવાનો પ્રયત્ન અમે કરશું. સગાવાદોને પણ ટિકિટ આપવામાં આવી રહી છે એવા આક્ષેપો પણ થઈ રહ્યા છે. આક્ષેપો થાય છે સ્વાભાવિક રીતે. જ્યારે ટિકિટ ન મળે ત્યારે હું પોતે હોઉં તો પણ મારી મહત્વાકાંક્ષા હોય એટલે મને એવું લાગે કે ભાઈ સામેનો કાર્યકર્તા છે એના કરતાં મને મળવી જોઈએ. પરંતુ ભારતીય જનતા પાર્ટીનું અમારી પાર્લામેન્ટરી બોર્ડે ઘણું વિચારી અને ટિકિટો આપી હોય છે. ભૂતકાળમાં પણ એને પૂર્વ કોર્પોરેટરો રહ્યા છે જે હાલ નથી. ક્યારેક નવો દીતો નવો યુવાનો આવે, નવી મહિલાઓ આવે અને નવા વિઝન સાથે આવે એવા દિશામાં ભાજપે પ્રયત્ન કર્યો છે.